યદૌષધમ ચ સૂરયા સંપૃક્તમ પલલેન વા અજ્ઞાતવૃત્ત વૈદ્યેન દત્તમ ચાદ્યમ ન તત્ક્વચિત. મહારાજ શિક્ષાપત્રીનો 31મો શ્લોક તેને લગતા કહે છે કે મારા આશ્રિતો હોય તેમણે જે ઔષધ દારૂ અથવા માંસથી યુક્ત હોય, મિશ્રિત હોય, એવું ઔષધ ક્યારે પણ ભક્ષણ કરવું નહીં. અને તેવી જ રીતે જે વૈદ્યના આચરણ આપણે જાણતા ન હોઈએ એવા અજાણ્યા વૈદ્યે આપેલું જે ઔષધ હોય એ ઔષધ પણ ક્યારે ભક્ષણ કરવું નહીં. શતાનંદ સ્વામી આ શ્લોકની વ્યાખ્યા કરતા સમજાવે છે કે પોતાના શરીરને સ્વસ્થ રાખવું, પોતાના શરીરને નિરોગી રાખવું એ જરૂરી છે. શરીર જો સ્વસ્થ હોય, શરીર જો નિરોગી હોય તો શરીર માધ્યમ ખલુ ધર્મ સાધનમ. સ્મૃતિની અંદર કહેલું છે કે ધર્મનું પહેલું સાધન શરીર છે. શરીરથી જ બધા કાર્યો થઈ શકે છે. શરીરથી જ ધર્મ આચરણ થઈ શકે છે. આ શરીરથી જ પરમાત્માની ભક્તિ થઈ શકે છે. આ શરીર અનેક પુરુષાર્થોના સાધનભૂત છે. કોઈ પણ પુરુષાર્થ હોય, ધર્મ, અર્થ, કામ, મોક્ષ, કોઈ પણ પુરુષાર્થ જો સાધવો હોય તો આ શરીરથી જ સાધી શકાય છે. માટે શતાનંદ સ્વામી કહે છે કે શરીરને સ્વસ્થ રાખવું એ તો યોગ્ય જ છે, પણ શરીરને સ્વસ્થ રાખવા માટે શરીરની અંદર માંસ અને મદિરાનો જે પ્રવેશ કરાવવો એ યોગ્ય નથી. શરીરને સ્વસ્થ રાખવું એ યોગ્ય છે, પણ શરીરને સ્વસ્થ રાખવાને માટે શરીરની અંદર માંસ કે મદિરાનો પ્રવેશ કરાવવો એ શતાનંદ સ્વામી કહે છે કે યોગ્ય નથી. માટે જેમ બને તેમ શરીરની અંદર ઔષધના યોગે પણ દારૂ અને માંસનો પ્રવેશ ન થાય એવી કાળજી રાખવી જોઈએ. આવો શતાનંદ સ્વામીનો અભિપ્રાય છે. શતાનંદ સ્વામી વિવરણ કરતા સમજાવે છે કે શિક્ષાપત્રીમાં જે બધા ધર્મો કહ્યા છે એ ધર્મો સામાન્યપણે સ્વસ્થ દશાના બતાવ્યા છે. શરીર બરાબર હોય, શરીરને બરાબર સ્વસ્થ દશા હોય એ સ્વસ્થ દશાના જ એ ધર્મો બધા બતાવ્યા છે. આપતકાળના ધર્મો બધા અલગ છે. પણ શતાનંદ સ્વામી કહે છે કે કોઈ એવી આપત્તિ હોય, કોઈ સમયે શરીરની અંદર પ્રાણ રહે નહીં, આવી મોટી બીમારી આવી પડે, ત્યારે કોઈ વૈદ્ય એમ કહે કે તમને આ ઔષધ લેવું પડશે, અને એ ઔષધ પણ માંસ અને મદિરાથી મિશ્રિત છે, અને જો આ ઔષધ લેશો તો જ તમારું શરીર બચશે, નહીં તો શરીર બચશે નહીં. આવી વિપત્તિના સમયમાં તો શરીરને બચાવવું, શરીરની રક્ષા કરવી એ જ પ્રાથમિકતા હોય છે. તો આ રીતે આપતકાળનો ધર્મ સમજી કરી અને જાણે અથવા તો અજાણે માંસ અને મદિરાથી યુક્ત જો ઔષધનું ભક્ષણ થાય તો તેનું યથાશક્તિ પ્રાયશ્ચિત કરી નાખવું, એમ મરીચી સ્મૃતિની અંદર પ્રતિપાદન કરેલું છે કે માંસ મિશ્રા અગદ પ્રાશે તપ્ત કુચ્છરમ વિશોધનમ. આ મરીચી સ્મૃતિનો શ્લોક છે. આ વાક્યનો અર્થ એવો છે કે કોઈ ભયંકર બીમારી આવી પડે અને તે સમયે મદિરા કે માંસથી મિશ્રિત એવા ઔષધનું જો ભક્ષણ કરવું પડે તો તેના પ્રાયશ્ચિત રૂપે તપ્ત કુચ્છર નામનું વ્રત કરી નાખવું. અથવા કોઈ પણ નાની મોટી બીમારી આવે અને જો કોઈ ઔષધ એવું ભક્ષણ કરવું પડે
તો પોતાની શક્તિ પ્રમાણે નાનું અથવા મોટું પ્રાયશ્ચિત કરી નાખવું. શતાનંદ સ્વામી કહે છે કે જ્યારે આપતકાળ આવે ત્યારે આપતકાળનો ધર્મ સ્વીકારી લેવો અને જ્યારે આપતકાળની નિવૃત્તિ થાય ત્યારે પોતાની શક્તિ પ્રમાણે પ્રાયશ્ચિત કરીને પાછા પોતાના મુખ્ય ધર્મમાં આવી જવું. આપતકાળના ધર્મો અલગ છે. જ્યાં સુધી આપતકાળ હોય ત્યાં સુધી આપતકાળનો ધર્મ સ્વીકારી લેવો અને જ્યારે સ્વસ્થ દશા પ્રાપ્ત થાય ત્યારે પ્રાયશ્ચિત કરી અને પાછા પોતાના મુખ્ય ધર્મની અંદર આવી જવું. અને વળી શતાનંદ સ્વામી વિવરણ કરતા સમજાવે છે કે મહારાજે એમ કહ્યું કે અજાણ્યા વૈદ્ય આપેલું ઔષધ ભક્ષણ કરવું નહીં. તો શતાનંદ સ્વામી કહે છે કે અજાણ્યા વૈદ્ય આપેલા ઔષધમાં પણ ક્યારેક નહીં ભક્ષણ કરવા યોગ્ય એવી અપવિત્ર વસ્તુ આવી જતી હોય છે. માટે સારી રીતે પરિચિત એવા વૈદ્ય આપેલું ઔષધ ગ્રહણ કરવું, પણ અપરિચિત એવો જે વૈદ્ય હોય, જે વૈદ્યના આચરણને આપણે જાણતા ન હોઈએ, એવા વૈદ્ય આપેલું ઔષધ ગ્રહણ કરવું નહીં, આવો મહારાજનો અભિપ્રાય છે.